હેલો ગાઈસ, મારું નામ છે અલગીર પંચાલ. તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો આજના વ્લોગમાં આજે થયો છે શનિવાર અને સારું છે કે આજે પણ વરસાદ નથી પડ્યો. હું તમને એવું કહેવા માગું છું કે છેલ્લા 4-5 દિવસથી ઘણો વરસાદ પડતો હતો. કાલે અને આજે વરસાદ નહોતો પડ્યો એટલે સારું છે. દિવાળી પછી વરસાદ પડવું લગભગ અશક્ય વસ્તુ છે, પણ આ અશક્યને પણ શક્ય બનાવનાર 2025 કળયુગ સ્વરૂપે આવી ગયું છે એવું લાગે છે. 2025માં શું ખરાબ વસ્તુ થઈ ગઈ છે આપણને ખબર જ છે. એ બધી યાદ કરાવવાની જરૂર છે નથી મને. તો આપણે હવે બ્લોગ તરફ ધ્યાન આપીએ કે આજે થયો છે શનિવાર અને હવે સ્કૂલને ખુલવામાં મારે અઠવાડિયાનો સમય રહ્યો છે. મારો ભાઈ પણ 8 દિવસની રજા લઈને આવ્યો હતો દિવાળી વેકેશન કરવા વડોદરામાં. હવે મારા ભાઈને પણ ખબર નથી કે દિવાળી પછી પણ વરસાદ પડી શકે છે. હવે જ્યારે એનો 8મો દિવસ આવ્યો ત્યારે રજાની પતવાની હતી અને સવારે એને 6 વાગે ત્યાં ભાવનગર હાજર થવાનું હતું નોકરી પર અને અહીંથી રાતે નીકળવાનું હતું 9:30 વાગે એસટી બસમાં. એણે એસટી બસની એક સીટ પણ બુક કરી દીધી હતી, પણ એઓ સ્ટેશન પહોંચ્યા એના પહેલાં તો ખૂબ જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે ભાઈ હવે એક દિવસ હજી રજા લઈ લઈએ, એટલે 8ના 9 દિવસ એણે વેકેશન ઉજવ્યું અહીંયા. પણ એના અડધા દિવસ તેણે વરસાદમાં જ કાઢ્યા છે ઘરે બેસી રહીને. તો કંઈ વાંધો નહીં, આપણે વરસાદની વાતો ખતમ કરીને હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ છીએ. આજે રાતે જવાનું જ છે રાજસ્થાન બાજુ, ઊંડું કાશ્મીર, જેસલમેર એવી જગ્યા ઉપર જવાનું છે રાજસ્થાનમાં. 5 દિવસ માટે જવાનું છે. હવે સ્કૂલ ખુલવામાં 7 દિવસ છે, તો હવે 5 દિવસ આપણે મોજ કરી લઈએ. પછી સ્કૂલમાં ભણવાનું જ છે એટલે હવે 5 દિવસ આપણે રાજસ્થાન બાજુ ફરી આવીએ. રાતે જવાનું છે આપણે. તો ગાઈસ, હવે આપણે જઈએ છીએ ઘર તરફ. હવે કપડાં પણ પેકિંગ કરવાના છે 5 દિવસના અને ખાવાનું પણ બાકી છે. હવે તો આપણે ઘર તરફ જઈએ છીએ હવે. તો ગાઈસ, અત્યારે 6 વાગ્યા છે અને અત્યારે ચા નાસ્તો કરી લીધો છે અને કપડાં પણ પેકિંગ કરી લીધા છે. અત્યારે વરસાદ પડે છે એટલે શિયાળાની સિઝન છે એટલે ઠંડી તો હશે જ. એટલે રાજસ્થાનમાં તો વધારે ઠંડી પડે એટલે સ્વેટર પણ લઈ લીધા છે. કપડાં પણ પેકિંગ થઈ ગયા છે હવે. તો ગાઈસ, હવે આપણે સાયકલ અંદર મૂકી દઈએ છીએ. તો ગાઈસ, અત્યારે આપણે નાહવા જઈએ છીએ. નાહ્યા પછી આપણે તૈયાર થઈશું. સો ગાઈસ, હવે અમે બસ પર જઈએ છીએ સામાન લઈને. સો ફાઇનલી ગાઈસ, આપણે બસની અંદર પહોંચી ગયા છે. સાંજે થોડોક વરસાદ પડેલો, પણ અત્યારે હવે થોડોક ગરમી થાય છે, બફારો. તો ગાઈસ, પેસેન્જરોને ભરી લીધા છે. હવે આપણે જઈએ છીએ ખેડ બ્રહ્મા જવાનું છે. પહેલાં નહીં ધોઈને ત્યાંથી અંબાજી જવાનું છે. તો ગાઈસ, સવારના 4:30 આપણે ખેડ બ્રહ્મામાં પહોંચી ગયા છે અને અહીંયા ખેડ બ્રહ્મામાં સ્નાનગૃહ છે એ બંધ છે. એક આગળ સ્નાનગૃહ છે, ત્યાં બધા નાહવા ધોવા ગયા છે ફ્રેશ થવા. ત્યારે હું આવી ગયો છું અંબાજીમાં અને અંબાજીના મંદિરના દર્શન કરવા જઈએ છીએ આપણે. આ બજાર છે અંબાજીનું. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે અંબાજીના એન્ટ્રન્સમાં. તો ગાઈસ, તમે અંબાજી માતાના દર્શન કરી લીધા હશે. વિડીયો અંદર ઉતારવાનો એલાઉડ નહોતો ને મોબાઈલ બહાર જમા કરાવવાનો હતો, એટલે હું બહારથી વિડીયો તમને ઉતારીને બતાવી દીધેલો. તમે દર્શન કરી લીધા હશે અને અત્યારે આપણે આવ્યા છે રૂમમાં નાહવા ધોવા ફ્રેશ થવા. પેલું જે ખેડ બ્રહ્મામાં હતું એ ટ્રસ્ટ તરફથી હતું, તે પેસેન્જરો માટે હતું. આ રૂમ અમારા માટે સ્પેશિયલ છે, 1 કલાક માટે અમારે નાહવા ધોઈને જવાનું છે. આ બ્રેસલેટ મેં અંબાજીમાંથી લીધું છે, એ પણ 50 રૂપિયાનું છે. મહાકાલવાળું રુદ્રાક્ષવાળું છે, સરસ છે, ગોલ્ડન કલરવાળું. હાથમાં પહેરીએ તો ખૂબ જ સરસ લાગે છે. આવ્યું સવારે તો થોડો ઘણો વરસાદ પડ્યો હતો, પણ અત્યારે હવે થોડુંક તડકા જેવો માહોલ છે અને બફારો પણ થાય છે. અને અત્યારે હવે આપણે નહીં ધોઈને ચા નાસ્તો કરવા જઈશું નીચે. અહીં બારીમાંથી તમે બહારનો વ્યૂ જોઈ શકો છો. પેલો જે પર્વત છે એ ઈડર છે એ બાજુ, અને અંબાજીનો છે વ્યૂ અત્યારે. તો ગાઈસ, હવે હું નાહવા જતો રહું છું, કારણ કે હવે નીચે જઈને નાસ્તો ચા પણ કરવાનું છે. અત્યારે 10 વાગ્યા છે લગભગ, એટલે ચા નાસ્તોનો ટાઈમ છે. પછી લંચ ટાઈમ ખબર નહીં ક્યાં કરે છે. અને અમારું જે રસોડું છે એ આપણે ઓળખીતા જ છે, તમને પછી એની ઓળખાણ કરાવીશ. આપણે ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને આપણે બસ પર આવી ગયા છે.
તો ગાઈસ હવે આપણે અંબાજીથી નીકળીને ગબ્બર પહોંચી ગયા છે. ગબ્બર લગભગ 3 જ કિલોમીટર દૂર છે. ગાઈસ હું કહું છું કે ગબ્બર ચડીએ, પણ મારા મમ્મી કહે છે નહીં ચડાય, કારણ કે એમને દુખે છે પગ ને એવું બધું. તો એકલો જઈને આવું? હા, એમ તો એકલો જઈને આવું, પણ તો ગાઈસ ગબ્બરમાં આપણે ઉપર નથી ગયા, તો આપણે ખરીદી કરીએ છીએ થોડીક પાછળ. માળા અને બધું એવું છે, ખરીદી કરે છે મારી મમ્મી. તો ગાઈસ અમે ફુદીના સોડા પીવા આવી ગયા છે. ફુદીના સોડા સરસ મજાની બને. તો ગાઈસ ગબ્બર પર થોડીક ચેન લીધી છે, નકલી ગોલ્ડન, અને એક મારા ભાઈ હારું મહાકાલનું લીધું છે, રુદ્રાક્ષવાળું હાથમાં પહેરવાનું લકી જેવું, મેં તમને બતાવેલું એવું. અને એક ભૂંગળાનું પેકેટ લીધું છે. ઉપર તો આપણે ગયા નહીં. તો ગાઈસ અમે ઢોસા ખાવા બેઠા છે, અને કયા અજબની વસ્તુ પણ છે ઉપર. આ છે ઉપર મોટા મોટા પંખા, એક ને એ પણ 5-5 છે. મને તો લાગે છે હેલિકોપ્ટરના પંખા લગાવ્યા છે. ઢોસા આવી ગયા છે. ગાઈસ અમે સુંધા માતા રોપવેમાં જવાના છીએ ઉપર. ગાઈસ અમે રોપવેમાંથી હવે ઉતરી ગયા છે. થોડુંક ચાલવાનું છે મંદિર સુધી. અને મેં અને મમ્મી એક કાકાને જોઈન કરી લીધો છે. એ ખૂબ જ કોમેડી છે અને એમની જોડે મજા પણ આવે છે. એકલું ફરવું એનથી કાકાને જોઈન કરી લીધો છે. તો ગાઈસ અમે જે કાકાને જોઈન કર્યા તે અમારી બાજુમાં જ છે. તમારું નામ શું છે? ધર્મેશ સુરતી. હા, અમારી જોડે બસમાં જ આવ્યા છે ટૂર પર. અને આ કાકા બહુ જ કોમેડી છે. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે, અને હવે ચપ્પલ પણ પહેરી લીધા છે. હવે નીચે જવાનું છે દાદરા ઉતરીને. આવતી વખતે મેં રોપે લીધેલું, પણ હવે દાદરા ઉતરીને જવાનું છે. ગાઈસ એક બીજું પણ મંદિર છે અહીંયા, એના દર્શન કરી લઈએ આપણે. તો ગાઈસ હવે દર્શન થઈ ચૂક્યા છે. હવે આપણે નીચે તરફ જઈશું. નીચે રસોડું બને છે આપણું. 9:30નો સમય હતો, તો 6 વાગે છે. ગાઈસ લગભગ 450 જેટલી સીડીઓ છે. આ લોકો ખરીદી કરતાં ઉતરે છે, બહુ વાર લગાડે છે. 6 તો વાગી ગયા છે. હવે ક્યારે ઉતરી રહીશું અંધારામાં. તો ફાઇનલી ગાઈસ આપણે નીચે પહોંચવા આવ્યા છીએ. બસ હવે 10-20 દાદરા છે, પછી આપણે નીચે પહોંચી જવાના છીએ. ગાઈસ હવે જમવાનું રેડી થઈ ગયું છે, તો આપણે જમી લઈએ. જમ્યા પછી આપણે બધું રસોડું પેક કરીને આખી રાત ગાડી ચાલવાની છે. હવે આજે કાલે સવારે પહોંચીશું ઊંડું કાશ્મીર. અને પછી આખી રાત તો હું આજે જાગવા નહીં, કારણ કે કાલે જાગેલો. આજે તો હું સૂઈ જઈશ. તો ગાઈસ જમવાનું જમી લીધું છે. હવે રાતના 9:30 વાગવા છે. હવે બસ ઉપડવાની તૈયારી છે. રસોડું પેક થઈ ગયું છે. આખી રાત આજે ગાડી ચાલશે, તો સવારે ઊંડું કાશ્મીર પહોંચી જશે. કાલે રાતે હું જાગ્યો, એટલે આજે રાતે હું જાગવાનું નથી, એટલે સૂઈ જવાનો છું. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ આપણે પાર્ટ 2માં.